વિદ્યાલય વલસાડ ખાતે યોગ કેમ્પમાં બાળકોને ભાગવદ્ ગીતાના શ્લોક, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ વિવિધ પ્રકારની રમતો સાથે એક આદર્શ બાળકોના સંસ્કાર અને મોબાઈલની આડઅસર વગેરે બાબતો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી માટે સાંભળો ડીડીઓ તેમજ શ્રીમતી પ્રીતિ પાંડે। અંગૂઠાના નખને જોડો, હાથ સામે જ રહેશે, હાથને મૂવ નથી કરવાનો, સ્ટ્રેટ કન્ટિન્યુ આપણા हाथना अंगूठाना नखने जोया करो कंटिन्यूटी साथे। आंखने बिल्कुल बंद खोल नहीं करवानी, सतत निरंतर अंगूठाने जोता रहो। बन्ने आंखोनी नजर मात्र अंगूठा तरफ, अन्य क्यांय नहीं। पूर्ण एकाग्रता साथे सतत अंगूठाने जोया करीशुं। अभ्यास निरंतरता साथे जोता रहो, बिल्कुल जोता रहीशुं। મારું નામ અતિરાગ ચપલોદ છે। હું પ્રાયોજના વહીવટદાર તરીકે અહીંયા ફરજ બજાવું છું અને હાલે ઇન્ચાર્જ ડીડીઓ વલસાડ તરીકે પણ ફરજ બજાવું છું। આજે 10 દિવસનું યોગ કેમ્પનું જો ગુજરાત યોગ બોર્ડ દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે, એમનું સમાપન દિવસ છે। એના ભાગરૂપે અહીંયા મને આમંત્રણ આપવામાં આવ્યું। બહુ આભાર માનું છું આ આમંત્રણ માટે, કેમ કે નાના નાના બાળકોને આવી રીતે યોગા કરતા જોઈને પોતાની યાદો પણ થોડીક આવી અને એમનું પણ બહુ સારું ભવિષ્ય થશે એવી મને થઈ છે, લાગણી થઈ છે। અને સાથે સાથે હું બધાને અહીંયા આભાર પણ આપું છું। ખાસ કરીને આપણા અહીંયા જો કુસુમ વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી મેડમ છે અર્ચના મેડમ, સાથે સાથે ગુજરાત યોગ બોર્ડના સાઉથ ઝોનના કન્વીનર મેડમ છે, પછી વલસાડ ડિસ્ટ્રિક્ટના કોર્ડિનેટર સાહેબ છે, પછી અહીંયા અતિથિ રૂપે જેમને આમંત્રણ આપ્યું છે એવા બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર છે, તેમજ વલસાડના પ્રખ્યાત ગાયનોકોલોજિસ્ટ પ્રતિક મેડમ છે। તો બધા પોતાનો સમય કાઢીને અહીંયા આવ્યા છે અને સાથે સાથે બહુ અહીંયા વાલીઓ પણ ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં બાળકોને જેમને માર્ગદર્શન આપ્યું છે। અને હું એ જ આશા રાખું છું કે આવી એક્ટિવિટીઝ કન્ટિન્યુઅસલી થાય, બાળકોને પણ એકેડેમિક સાથે એમનું એક્સ્ટ્રા કરિક્યુલરમાં પણ ઇન્ટરેસ્ટ ડેવલપ થાય અને પોતાનું સ્વાસ્થ્ય, ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ યોગ માધ્યમથી એક પ્રૂવન એક સાબિત થયું છે કે આખા વિશ્વમાં જો ભારત યોગનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે તો એક બહુ વિશ્વ પટલ પર સાબિત થયું છે। તો આપણા લોકો પણ એમને એવી જ ઇન્ટરેસ્ટથી અને એક્ટિવનેસથી એ લોકો અપનાવે એવી હું આશા રાખું છું અને બહુ બધાનો આભાર। नमस्ते, मैं प्रीति पांडे, गुजरात स्टेट कोऑर्डिनेटर અને મારા પ્રભારમાં 4 જિલ્લા છે, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ જિલ્લા। અને આપ સર્વેને ખબર જ છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આખા સ્ટેટમાં 200 જગ્યાએ સમર કેમ્પ ચાલી રહ્યા છે અને દરેક જગ્યાએ 100થી ઉપર બાળકો સમર કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આપણા સમર કેમ્પના પાઠ્યક્રમમાં ગીતાના શ્લોક, પ્રાર્થના, યમ નિયમ, આસન, પ્રાણાયામથી લઈને ધ્યાન સુધીના શિક્ષણ આપવામાં આવી રહ્યા છે। આપણી પારંપરિક રમતોના પ્રોત્સાહન આપી રહ્યા છે અને બધાને શીખવી રહ્યા છે। આજે મેં કુસુમ વિદ્યાલય વલસાડમાં ચાલતા સમર કેમ્પના સમાપન સમારંભમાં આવી છે અને મેં જોયું કે છોકરા છોકરી ખૂબ સારી રીતે ગીતાના શ્લોકોના વાંચન કરી રહ્યા છે, સાથે સાથે પ્રાર્થના બોલી રહ્યા છે અને ખૂબ સારું નાસ્તો પડે લોકોના પૌષ્ટિક નાસ્તા જે કે પ્રોટીનયુક્ત હોય, પૌષ્ટિક ગુણોથી ભરપૂર હોય એવા નાસ્તા દરેક સમર કેમ્પમાં આપવામાં આવી રહ્યા છે અને છોકરાઓમાં સંસ્કારો સાથે યોગ અને પ્રાણાયામના શિક્ષણ આપવામાં આવી રહ્યા છે।